હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 9 અને 10 બંને ધોરણમાં પૂછાતા એક અગત્યના ટૉપિકની ચર્ચા કરવા માટે જઈ રહેલા છે અને એ ચર્ચા છે આપણી ફંક્શન્સ. આમ તો ગણિતિક ભાષામાં જોવા જઈએ તો ફંક્શનને આપણે વિધેય કહીએ છીએ, પણ અહીંયા ફંક્શનનો અર્થ આપણે મનોભાવ એવો અર્થ લેવાનો પ્રયાસ કરવાના છે કે જ્યારે પણ કોઈ પણ વાક્ય રચનાઓ બોલાતી હોય છે તો બોલનારના હાવભાવ, એના દ્વારા બોલાયેલા શબ્દોમાં જેણે ભાર મૂકેલો હોય, પ્રાસ આપવા પ્રયાસ થયો હોય, તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને એના મિનિંગ અલગ અલગ સમયે અલગ અલગ લેવામાં આવતા હોય છે. વાક્ય એક જ પ્રકારનું હોય પણ બોલનાર જે સ્ટેજ છે, બોલનાર વ્યક્તિ અને સામેને સાંભળનાર વ્યક્તિ વચ્ચેના રિલેશન્સને પણ ક્યારેક ધ્યાનમાં લેવાતા હોય છે. હવે આપણે આ સંદર્ભમાં જ્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે ફંક્શનના ટૉપિકને વિચારીએ તો ધોરણ 10માં લગભગ આ ટૉપિક આપણો 9 માર્ક જેટલું કેરી કરતો હોય ત્યારે આ વસ્તુ શીખ્યા વગર આપણને ચાલવાની નથી. સેમ વસ્તુ આ જ ધોરણ 9માં પણ છે. હવે જેટલા ફંક્શન્સ આપણે શીખવાના છે એને એકવાર આપણે લિસ્ટિંગ જોવા જઈએ તો આટલા ફંક્શન્સ આપણે શીખવાના થાય છે. આપણે અત્યારે કયા કયા ટૉપિકના સંદર્ભમાં ચર્ચા કરવાના છે એ તો જોતા જ જઈએ છીએ, પણ સાથે સાથે કયા ફંક્શન્સ છે કે જે આપણે ધ્યાનમાં લેવાના છે અને એને શોર્ટમાં કે આ શબ્દ શું બતાવશે એ સંદર્ભમાં આપણે સહેજ ચર્ચા કરતા જઈએ. તો સૌપ્રથમ આપણે શીખવાના છે જે આ ટૉપિકમાં એ સ્પેસિફાઈંગ લોકેશન્સ નામનું ફંક્શન છે. સ્પેસિફાઈંગ લોકેશનના બદલે એક્સપ્રેસિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ લોકેશન આવા બધા શબ્દો પણ ક્યારેક પૂછાતા હોય છે. તો સ્પેસિફાઈંગ, ડિસ્ક્રાઇબિંગ, એક્સપ્રેસિંગ, અહીંયા આપણે લોકેશન શબ્દ ઉપર ધ્યાન આપવાના છે. સેમ વસ્તુ જ્યારે સેકન્ડ ફંક્શનની આપણે ચર્ચા કરશું, ટાઈમ. હવે પ્રશ્નો ઉભો થાય લોકેશન એટલે શું? તો લોકેશન સંદર્ભમાં આપણે ડીપમાં ચર્ચા તો કરીએ જ છે, પણ એવું એટલું કહી શકીએ કે કોઈ પ્લેસના સંદર્ભમાં જ્યારે વાત કરતા હોય, ચાહે સ્કૂલ હોય, કોલેજ હોય, બેંક હોય, બસ સ્ટેન્ડ હોય, તો એવી બધી વસ્તુઓના સંદર્ભમાં જ્યારે વાત કરશું ત્યારે લોકેશનની વાત કરશું. સેકન્ડ આપણું જે ફંક્શન છે ટાઈમમાં, તો ટાઈમ કહેતાની સાથે આપણને ખબર પડે કે ક્યારે પ્રશ્ન પૂછીએ. અહીંયા આપણો શબ્દ હતો ક્યાં અને અહીંયા ક્યારે. જ્યારે કોઈ પણ વસ્તુમાં સમયનો ઉલ્લેખ થશે, કેટલા વાગે મળશો, કેટલા વાગે જશો, કેટલા વાગે આવશો, આવી બધી વાતો થતી હોય સમયના સંદર્ભમાં, કેટલા વર્ષ પહેલાં આવું બન્યું હતું, આવી બધી ચર્ચા કરીએ ત્યારે ટાઈમની વાત આવશે. એટલે કે એ સંદર્ભમાં જ્યારે આપણે ટાઈમ સ્પેસિફિકેશનમાં શીખીએ ત્યારે એની ચર્ચા કરીએ છીએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, અહીંયા આપણે 3 ફંક્શન લાઇનમાં લખ્યા છે. એક પર્સનનું ફંક્શન જુદું છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ફંક્શન જુદું છે અને ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન જુદું છે. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન અહીંયા વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની વ્યક્તિના પર્સનલ એના લુકઆઉટમાં, એના જ્ઞાનના સંદર્ભમાં એવી ચર્ચા કરતા હોઈશું ત્યારે વ્યક્તિ દ્વારા કોઈક વસ્તુ કરવામાં આવી હોય અને એના સંદર્ભમાં વ્યક્તિની કોઈ ઓળખ પ્રાપ્ત થઈ હોય તો એ સંદર્ભમાં એની ચર્ચા કરશું. એટલે કે વ્યક્તિના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરવાની આવશે ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન લખીશું. ધોરણ 9ના આપણા અભ્યાસક્રમમાં આપણે બટાકા પૌવા અને એની બધી વસ્તુઓ પણ પેલી કરેલી છે. ધોરણ 10માં પણ આ વસ્તુઓ છે. તો એ પ્રોસેસ કોઈ પણ વસ્તુ બનાવવાની, શરબત બનાવવું, ચા બનાવી, આ બધી જે વસ્તુઓની ક્રિયા બતાવશે જે આજ્ઞાર્થ વાક્યો સાથે છે તો એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આવશે. સેમ વસ્તુ ક્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કરતા ક્રિયા કરી રહ્યો છે તો એના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરશું ત્યારે એક્શન આવશે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન પણ આપણે શીખવાના છે. બધા જ ફંક્શન્સ આપણે 1 by 1 શીખવાના છે, પણ અહીંયા આપણે એક જનરલ કે ભાઈ કયા કયા ફંક્શન આપણા માઇન્ડમાં લેવાના છે એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. મહેનત સખત કરી છે તો પરિણામ આવવું જોઈએ, પરિણામ આવવું જોઈએ પણ પરિણામ મળ્યું નથી. વાત મહેનત કરેલી છે તો પરિણામ મળવું જોઈતું હતું, પરિણામ નથી મળ્યું. તો આવા કોન્ટ્રાસ્ટ, બીમાર છે બરાબર, શાળાએ કે દફતરે નહોતું જવું જોઈતું, બીમાર છે છતાંય શાળા દફતરે ગયો. તો જ્યારે પણ છતાં આવા બધા શબ્દોની વાત કરવાના છે ત્યારે આપણે કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન શીખીશું. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટ, કોઈ પણ મહેમાન ઘરે આવે તો આપણે પૂછતા હોય છે ચાલે શું કોફી, ઓપ્શન મૂકી દીધો છે. રમવાની વાત આવે તો ક્રિકેટ રમવું છે કે વોલીબોલ, તો જ્યારે ઓપ્શન, ઓલ્ટરનેટિવ એટલે ઓપ્શન, વિકલ્પ આપણી ભાષામાં કહીએ તો જ્યારે વિકલ્પની વાત કરતા હોય ત્યારે ઓલ્ટરનેટિવ શીખીશું. પછીના ફંક્શનમાં આપણે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટની વાત કરી છે. શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ એટલે શું? તો રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. જ્યારે એક જ વાક્યમાં બંને વસ્તુઓ જોવા મળશે આપણને, કારણ પણ જણાતું હોય અને પરિણામ પણ જાણવા મળશે એવા સંદર્ભમાં, દાખલા તરીકે મોહને સખત મહેનત કરી તેથી એ પ્રથમ નંબરે પાસ થયો. વરસાદ પડતો હતો એટલે છત્રી લઈને ગયા હતા. તો આવા સંદર્ભમાં વરસાદના રીઝને છત્રી લેવાનું આપણે પરિણામ લેવું પડ્યું હતું, અથવા તો મોહને મહેનત જે કરી છે
મહેનતના પરિણામે એને પાસિંગનું જે પરિણામ મળ્યું છે. તો આવા જ્યારે વાક્યો એક જ વાક્યમાં કારણ પરિણામ સાથે જોવા મળતા હશે ત્યારે આપણે રીઝન અને રિઝલ્ટ કહીશું. સાથે સાથે એવું પણ બનશે કે એકલું રીઝન પણ પૂછી શકાય કે રીઝન બતાવે છે અથવા તો રિઝલ્ટના ટૂંકમાં આપણે શોઈંગ રીઝન અને રિઝલ્ટ પરિણામ અને કારણવાળા વાક્યો હશે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી અને એક્સપ્રેસિંગ એબિલિટી બંને જુદા ફંક્શન છે. પોસિબિલિટીના સંદર્ભમાં વાત કરીએ તો કોઈક વ્યક્તિના દ્વારા કોઈ ક્રિયા કરવાની શક્યતા છે, સંભાવના છે. દાખલા કે વરસાદ આવવાની સંભાવના શક્યતા છે, ઇટ મે ગોઈંગ ટુ રેન, તો એ પોસિબિલિટી છે. તો આવા મે વાળા વાક્યોની બધી ચર્ચા આપણે આમાં કરવાના છે. એબિલિટી મતલબ વ્યક્તિ દ્વારા જે ક્રિયા કરવાની શક્તિ છે, ક્ષમતા છે, એનામાં આવડત છે, એવી જ્યારે વાત કરશું. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કેન વાળા વાક્યો અથવા તો કુડ વાળા વાક્યો આપણે એબિલિટીમાં લઈ જવાના છે. એક્સપ્રેસિંગ નેસેસિટી, નેસેસિટી મતલબ જરૂરિયાત, ફરજિયાતપણું, કોઈકના દબાણના કારણે કે અથવા તો રૂલ્સ રેગ્યુલેશનના કારણે જે કામ કરવાની આપણને ફરજ પડતી હોય એવા વાક્યોમાં નેસેસિટી અથવા તો ઓબ્લિગેશન્સ જેવા સંદર્ભોની આપણે ચર્ચા કરશું. મોટાભાગે મસ્ટવાળા વાક્યો આપણને અહીંયા જોવા મળવાના છે. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, મામાના ઘરે વેકેશનમાં ગયા હતા, કેટલો સમય રોકાયા, બરાબર. તો આવા સમયગાળો જાણવા માટે, ડ્યુરેશન જાણવા માટે આપણે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશનવાળું ફંક્શન શીખવાના છે. સંખ્યા જાણવાની હોય, કેટલી પેન છે, કેટલા ટીચર્સ છે, હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ, આવી બધે જ્યારે નંબર જાણવાના છે, સંખ્યા જાણવાની છે, ત્યારે આસ્કિંગ અબાઉટ નંબર નામનું ફંક્શન શીખવાના છે. ક્વોલિટી, ક્વોન્ટિટી, વસ્તુ કેવી છે અને કેટલેક જથ્થામાં છે, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ રિવર, આવી બધી વસ્તુઓ જ્યારે શીખવાની હોય ત્યારે આ ફંક્શનને આપણે શીખીશું. ઇન્ક્વાયરી એઝ અ નેચર, ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કોઈ પણ સ્વાભાવિક પ્રશ્ન, ક્યાં જાઓ છો, કેમ જાઓ છો, શું કામ જાઓ છો, આવી બધી જે વાક્ય રચના છે. ટૂંકમાં આપણે જે શબ્દો WH થી શરૂ થતા શબ્દો છે, વેર, વેન, વાય, વી, આવા બધા જે શબ્દો છે એના થકી જે પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ હશે એની ચર્ચા આપણે આ ઇન્ક્વાયરી એઝ અ નેચરમાં કરવાના છે. રિપોર્ટિંગ ઇવેન્ટ, મોટા ભાગે ઇનડાયરેક્ટ સ્પીચમાં બોલાયેલા જે વાક્યો હશે, ટોલ્ડ, આસ્કડ, એના પછી આવતા જે વાક્યો હોય જે કંઈક સજેશન આપતા હોય તો એ વસ્તુ આપણે રિપોર્ટિંગ ઇવેન્ટમાં ચર્ચા કરવાના છે. પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, જે ઘટના બની ગયેલી છે, આઈ હેડ ઇટન ધ કેક, કામ પૂરું થઈ ગયું છે, વી હેડ બોટ અથવા તો વી બોટ અ ટીવી સેટ, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, પાસ્ટ ટેન્સના વર્બ ફોર્મ સાથે આવતી એવી વસ્તુઓ છે એને આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટના નામના ફંક્શનમાં શીખવાના છે. અને એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી અને મેનર, અહીંયા જે વસ્તુ આપી છે અહીંયા આપણે 3 ફંક્શન છે, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, મેનર અને કમ્પેરિઝન. અહીંયા ફ્રીક્વન્સી એટલે કેટલી વાર, આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, આઈ સમટાઈમ વિઝિટ માય ફ્રેન્ડ્સ, આઈ નેવર ગો ટુ ધેટ પ્લેસ, આ પ્લેસ ઉપર હું ગયો નથી કદી. તો આવા સમય, ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, એવરી ડે, ડેલી, આવા બધા જે શબ્દો સૂચક હશે એની ચર્ચા આપણે ફ્રીક્વન્સીમાં કરવાના છે. મેનર્સમાં એની સિસ્ટમ આવશે, સ્લોલી, ફાસ્ટલી, રફલી, હાર્ડલી, સોફ્ટલી, આવી બધી જ્યારે વાતો કરવાની હશે ત્યારે આપણે મેનર્સ શીખવાના છે. અને કમ્પેરિઝનનું ચેપ્ટર મતલબ વસ્તુ છે કે જ્યારે વસ્તુઓની સરખામણી થયેલી હોય, અગાઉ આપણે કમ્પેરિઝનના સંદર્ભમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન ચેપ્ટર્સ પણ ચલાવી ચૂકેલા છે. તો એઝ, સો એઝ અને એવી બધી રચનાઓ જ્યારે આવશે ત્યારે આપણે કમ્પેરિઝન નામનું ફંક્શન શીખવાના છે. એટલે કે આપણા માઇન્ડમાં એ વસ્તુ આવે કે ભાઈ આપણે આવું કંઈક શીખવા જઈ રહ્યા છે, સાવ ઇઝી ટોપિક છે, આવડી જાય એવા છે અને આપણને જેટલા પણ માર્ક કેરી થાય એવા છે એ બધા આપણને મળે એવા છે. ફક્ત થોડુંક ધ્યાનથી અને એના જે કીવર્ડ્સ છે, કી પોઈન્ટ્સ જે આપવામાં આવે એટલા યાદ રહી જાય તો પણ આપણા માટે વસ્તુ ઘણી છે. હવે 10મા ધોરણના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો આ પરીક્ષામાં આ વસ્તુ કઈ રીતે પૂછાય છે એના સંદર્ભમાં આપણે થોડુંક વિચારીએ તો સૌ પ્રથમ તો આપણે આપણી પરીક્ષાના પ્રશ્નપત્રમાં 32મા નંબરનો ક્વેશ્ચન, 33મા નંબરનો ક્વેશ્ચન અને 34મા નંબરનો ક્વેશ્ચન, આ જે 3 પ્રશ્નો આપેલા હોય છે ત્યાં આ પ્રકારની સૂચના આપણને જોવા મળતી હોય છે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. અહીંયા તમને એ પાર્ટની અંદર આપણને સેન્ટેન્સ આપેલા છે અને બી પાર્ટની અંદર, આ બી પાર્ટ છે આપણું, બી પાર્ટની અંદર આપણને લેંગ્વેજ ફંક્શન આપ્યું છે. હવે પ્રશ્ન ઊભો થાય કે અહીંયા લેંગ્વેજ ફંક્શન જે આપેલા છે એનો મિનિંગ શું થતો છે. આપણને એ વસ્તુ જ્યાં સુધી આઈડિયા નથી ત્યાં સુધી એ વસ્તુ ક્લિયર કરવી મુશ્કેલ છે આપણા માટે. અને એટલા માટે જ આપણે જે લિસ્ટિંગ કર્યું છે એ લિસ્ટિંગમાં જે ક્રમમાં આવતા જશે એમ આપણે શીખતા જઈશું. પણ પેપર સ્ટાઇલમાં આપણે આ જે પદ્ધતિ છે એના સંદર્ભમાં ચર્ચા કરીએ તો એક્સપ્રેસિંગ નાઇસિટીઝ એટલે શું. અહીંયા એવું વાક્ય આપ્યું છે કે નહીં એ. મેકિંગ રિક્વેસ્ટ એટલે શું.
ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે શું અને ટોકિંગ અબાઉટ ટાઈમ એટલે શું. તો આ ચારે વસ્તુ આપણને ખબર હોય ત્યારે આપણે એ વસ્તુને વિચારી શકીએ છીએ. હવે આ ચાર વસ્તુની ચર્ચા કરીએ પહેલાં આ બાજુ જોઈ લઈએ કે શું શું આપ્યું છે આપણને. તો અહીંયા વુડ યુ હેલ્પ મી ઇન ડુઈંગ ધીસ સમ, તમે મને આ દાખલો કરવામાં મદદ કરશો. આપણે મદદ માગી છે, મદદ માગી હોય તો એને શું કહેવાય? તો નેચરલી આપણને ખબર પડે છે કે વિનંતી કરીએ. તો આપણો આન્સર આ રિક્વેસ્ટવાળો જે છે એ 1 નંબર એટલે કે 32 નંબરનો જવાબ થશે. હવે પરીક્ષામાં આપણે કઈ રીતે લખવું છે એના સંદર્ભમાં આપણે કહી શકીએ તો આપણે અહીંયા લખીશું 32 નંબર. જ્યારે આન્સર શીટમાં આપણે લઈને લખવા બેઠા હોય તો 32 નંબર ઉપર આપણે વાક્ય લખી દઈશું, વુડ યુ હેલ્પ મી ઇન ડુઈંગ ધીસ સમ, અને એની સામે જ આપણું મેકિંગ રિક્વેસ્ટવાળું વાક્ય જવાબમાં આપણે આપી શકીએ છીએ. એટલે કે બધા જ તમારી પરીક્ષામાં બધા વાક્યો લખીને પછી જવાબ લખવાનો એવું કરવાની જરૂર નથી. બીજું વાક્ય આપ્યું છે આપણને નાઇસ ટુ મીટ યુ. હવે નાઇસ ટુ મીટ યુ મતલબ મળવાની ક્રિયા સામસામે કંઈક ચાલી રહી છે. દેટ મીન્સ અહીંયા પાસ્ટ એટલે ભૂતકાળ, એ તો તમને ખબર છે. તો મળવાની ક્રિયા સામસામી હોય ત્યારે પાસ્ટ ટેન્સ તો હોય નહીં, એટલે આ વસ્તુને આપણે હાલ પૂરતી કેન્સલમાં વિચારીએ. ટોકિંગ અબાઉટ ટાઈમ, ટાઈમ એટલે સમય, એ તો જાણીએ છીએ. તો આપણા વાક્યમાં ક્યાંય સમય દેખાતો નથી. હવે એવા સંજોગોમાં સમય નથી આપણને આપ્યો, પાસ્ટ ટેન્સનું વાક્ય નથી, તો આપણી પાસે રિક્વેસ્ટ શબ્દ તો પૂરો થઈ ગયેલો, મતલબ અગાઉના જવાબમાં અપાઈ ગયો. આપણી પાસે પ્રશ્ન ઊભો થાય છે નાઇસિટીઝ. જો કે નાઇસિટીઝ આપણે અલગથી પણ શીખવાના છે. આ ફંક્શનના લિસ્ટમાં આપણે નાઇસિટીઝને એડ કરવાના છે, જે આપણા શરૂઆતના જ પાઠોમાં ધોરણ 9માં આવી ગયેલું છે કે વાક્યમાં જ્યારે આપણે કોઈને કહીએ છીએ થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ, આવા બધા જે શબ્દો વાપરીએ છીએ એ બધાનો ઉલ્લેખ નાઇસિટીઝમાં થવાનો છે. નાઇસ ટુ મીટ યુ, આવા બધા જે વાક્યો છે, એટલે કે નાઇસિટીઝનું જે લિસ્ટ છે એ આપણે નાઇસિટીઝ નામનો ટોપિક જ્યારે અહીંયા એડ કરશું શીખવામાં ત્યારે એના સંદર્ભમાં વિશેષ ચર્ચા કરીશું આપણે. તો 2 વાક્યોના આપણે જવાબ થયા. બીજા વાક્યને આપણે 33 નંબર ઉપર લખી અને સામે લખી દઈશું આન્સરમાં એક્સપ્રેસિંગ નાઇસિટી, એટલે કે અહીંયા નાઇસિટીઝ વ્યક્ત કરવામાં આવી રહી છે. આઈ હેવન્ટ સીન હર સિન્સ. અહીંયા સિન્સ, ફોર, એટ, ઇન, આવા બધા કેટલાક શબ્દો છે એ સમય બતાવવા માટે વપરાતા શબ્દો છે. એટલે કે અહીંયા સિન્સને જોતાની સાથે આપણને ખબર પડશે, જે આ ચર્ચા આપણે ટાઈમના સંદર્ભમાં અને એના સંદર્ભમાં કરશું ત્યારે એ સ્પેસિફિકેશનમાં આવશે કે સિન્સવાળું વાક્ય છે એટલે ટોકિંગ અબાઉટ ટાઈમ આન્સર આ રીતે થશે. એટલે કે તમારા 3 વાક્યો 32, 33, 34 3 માર્કમાં આપણે 3 ફંક્શન સામે આપેલા છે એમાંથી આઈડેન્ટિફાઈ કરી અને સામે ખાલી લખવાના હોય છે. એટલે કે નંબર પ્રમાણે તમે વાક્ય લખો, સેન્ટેન્સ લખો અને એની સામે એરો કરી અને એના દ્વારા કયું ફંક્શન વ્યક્ત થયેલું છે એ તમે ફંક્શન ત્યાં લખો, એટલે અહીંયા આપણને ઇઝીલી 3 માર્ક આપણે મેળવી શકીએ એમ છીએ આપણે. હવે આ જ સંદર્ભમાં અગાઉ પણ આપણે શરૂઆતમાં કહી ચૂક્યા કે લગભગ 9 માર્ક જેટલું ભારણ આના ઉપર રહેલું છે. તો આ સંદર્ભમાં બીજો ટોપિક કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીએ. તો choose and write the appropriate responses to complete the conversation. તમને એક વાક્ય આપેલું હશે, વાક્યના નીચે 2 વ્યક્તિઓ વચ્ચેની વાતચીત થતી હશે, ગમે તે એક વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય ગેપ્સ તરીકે એટલે કે ખાલી જગ્યા તરીકે આપેલું હશે. બ્રેકેટ્સની અંદર આપણને સૂચના આપેલી હશે અને એ સૂચના પ્રમાણેનું વાક્ય આપણે નીચે જે ઓપ્શન્સ આપેલા છે ABCD આમાંથી શોધવાનું થશે. ક્વેશ્ચન નંબર ફરી એકવાર જોઈ લો. ક્વેશ્ચન નંબર 35 to 37, 35, 36 અને 37 આ પણ 3 માર્કમાં છે. આ ફંક્શન પણ આપણું 3 માર્કમાં છે. હવે દાખલા તરીકે આપણે અહીંયા એક વાક્ય લખેલું છે, નૈના બોલી રહી છે, નૈના આસ્ક ડુ આઈ નીડ એનીથિંગ એલ્સ. નૈનાના સંદર્ભમાં ડુ આઈ નીડ એનીથિંગ એલ્સ, કંઈક વિશેષ વસ્તુની જરૂર છે. અહીંયા નાઇસિટીઝના સંદર્ભમાં આપણે વાક્ય કંઈક લેવાનો પ્રયાસ કરવો છે. નીલા શું કહેશે? યુ શુડ ટેક, અહીંયા આપણે નેસેસિટી શબ્દ લેવાનો છે. યુ શુડ ટેક સિરપ, તારે દવા લેવી પડશે. એટલે કે માની લો કે બીમાર છે અને દવાખાને ગયા પછી નીલા અને નૈના બંને સાથે ઘરે આવ્યા છે, એને પૂછી રહી છે કે ભાઈ મારે હવે બીજું કંઈ લેવું પડશે. યુ શુડ ટેક સિરપ, તારે દવા લેવી જોઈશે. યુ કાન્ટ ઇટ એનીથિંગ, હવે તું ખાઈ નહીં શકે. યુ મસ્ટ ટેક રેસ્ટ, તારે આરામ જ કરવો પડશે. ઇટ્સ ઓકે. જ્યારે નેસેસિટી બતાવવાની વાત આવે છે, નેસેસિટી એટલે કે ફરજિયાતપણું, તો હમણાં થોડી વાર પહેલાં આપણે ચર્ચા કરી કે ફરજિયાતવાળા વાક્યમાં મસ્ટ આવવું જોઈએ. તો તમારા આન્સરમાં તમારે અહીંયા મસ્ટવાળું વાક્ય લખી દેવાનું છે, યુ મસ્ટ ટેક ધ રેસ્ટ.
આ રીતે લખી અને તમારે આ વાક્યને પેલા બાકીના બધા જ ઓપ્શન લખવાની જરૂર નથી. એટલે કે 35 નંબર ઉપર તમે ડાયલોગ લખો અને જે જગ્યાએ ગેપ્સ એટલે કે ખાલી જગ્યા આપેલી છે ત્યાં સાચો વિકલ્પ તમે ત્યાં લખી અને આ મતલબ વર્કને આગળ વધાવી શકો છો. 36 ઉપર જોઈએ તો રીટા કહે છે આઈ હેવ એન એક્સ્ટ્રા પીરિયડ ટુડે. આજે મારે એક્સ્ટ્રા પીરિયડ છે. ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે આપણે હમણાં થોડીક વાર પહેલાં કહ્યું હતું કે WH વાળા ક્વેશ્ચન હોય અથવા તો પછી એના સંદર્ભમાં કોઈ પ્રશ્ન વાક્ય હોય, તમારે સ્વાભાવિક પ્રશ્ન થતું હોય. હવે જ્યારે ઇન્ક્વાયરી શબ્દ આવે એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખી લેવાની કે મોટાભાગના કેસીસમાં વાક્યના અંતે પ્રશ્નાર્થની અપેક્ષા આપણી રહેશે. હવે એવા વાક્યના અંતે પ્રશ્નાર્થ વાળું વાક્ય શોધવું હોય તો કઈ રીતે શોધશો? ઓકે, આઈ વિલ કમ ટુડે. હું આજે આવીશ. યુ કેન ગો નાવ. તમે જઈ શકો છો. ડુ યુ હેવ એન ઇંગ્લિશ લેક્ચર. આજે તારે અંગ્રેજીનો તાસ છે? કારણ કે એણે કહ્યું હતું આઈ હેવ એન એક્સ્ટ્રા પીરિયડ ટુડે. આજે મારો એક્સ્ટ્રા પીરિયડ છે. આઈ વિલ મીટ યુ આફ્ટર ધીસ પીરિયડ. આ પીરિયડ પૂરું થશે એટલે તને મળીશ. આપણે ઇન્ક્વાયરી કરવી છે, પ્રશ્ન પૂછવો છે તો ડુ વાળું વાક્ય આપણે આ જવાબમાં લાવવું પડશે. ડુ યુ હેવ ઇંગ્લિશ લેક્ચર. આ રીતે તમે આનો પ્રશ્નનો જવાબ શોધી શકશો. 37 ઉપર આપણને વાક્ય આપ્યું છે જય હાઉ ડઝ યોર મધર અથવા તો ગ્રાન્ડ મધર વોક એન્ડ ટોક. તારા મમ્મી ચાલવામાં અને વાત કરવામાં અત્યારે પરિસ્થિતિ બીમાર હશે એવા સમાચાર મળ્યા હશે ને, એટલે પૂછી રહ્યો છે કે તારા મમ્મી હવે કેવી રીતે ચાલી શકે છે, વાત કરી શકે છે. તમારે એમની મેનર બતાવવાની છે. કઈ રીતે? આપણે થોડી વાર પહેલાં જે અહીંયા મેનરની વાત કરી ત્યારે કહ્યું હતું ફાસ્ટલી, સ્લોલી, સોફ્ટલી, બરાબર, આવા બધા જે શબ્દો છે તો એવું જે મેનર્સ બતાવતું વાક્ય છે એને આપણે સિલેક્ટ કરવાનું છે. શી વોક્સ ઓન ધ લોન. એ લોન ઉપર ચાલે છે. અહીંયા કોઈ ચાલવાની વાત જ થઈ, મેનર નથી બતાવતું. શી વોક્સ વેરી સ્લોલી. અહીંયા મેનર બતાવ્યું છે, જુઓ ખૂબ ધીમેથી ચાલે છે. બીજા વાક્યો ચેક કરો. શી કાન્ટ વોક એટ. એ ચાલી જ ન શકતા. તો ચાલી જ ન શકતા તો મેનર બતાવવાનો પ્રશ્ન નહીં આવે. શી ઇઝ નોટ એબલ ટુ સ્ટેન્ડ. ઊભા પણ રહી શકતા નથી, ત્યાં પણ મેનર નહીં થાય. એટલે કે આપણું વાક્ય શી વોક્સ વેરી સ્લોલી એ તમારા અહીંયા આન્સરમાં આવશે. આ મેનરનો જવાબ આપણે શી વોક્સ સ્લોલીને સિલેક્ટ કરી લઈશું. આમ 32, 33, 34 નામના ક્વેશ્ચન્સ અને એના આન્સર કઈ રીતે કરવા એની ચર્ચા કરી છે. 35, 36, 37 આ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી છે. હજુ આપણી પાસે 3 માર્કના બીજા કયા પોઈન્ટ છે એને પણ આપણે ફંક્શનમાં આપણે આગળના ટોપિકના સંદર્ભમાં જોઈએ તો 38, 39 અને 40 નંબરના ક્વેશ્ચન ઉપર આપણને ફરીવાર એક ફંક્શનના સંદર્ભમાં વાક્યરચના જોવા મળે છે. સૂચના આપણને આ પ્રમાણે જોવા મળે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા બ્રેકેટની અંદર આપેલા ફંક્શનનો ઉપયોગ કરી અને વાક્યને પૂરું કરો અથવા તો પૂર્ણ બનાવો, આખા વાક્યને સેટ કરો. 38 નંબર અહીંયા પણ માર્ક આપણા 3 છે. ટૂંકમાં 3 માર્ક અગાઉના, 3 એના પછીના અને 3 આ, એટલે કે 32થી શરૂ થઈને આપણી આ સિક્વન્સ આગળ ચાલી રહી છે. જો તમે ફંક્શન એકવાર વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો તો આ 9 જે માર્કની સિસ્ટમ આપણે કેરી કરવાની જે સિસ્ટમ છે ત્યાં બધી જ વસ્તુઓ એક સરખી આપણને લાગશે. જરૂર પડશે થોડીક પ્રેક્ટિસની. હવે અહીંયા લખ્યું છે આસ્કિંગ અબાઉટ નંબર. સંખ્યા જાણવાનો પ્રયાસ કરો અને એક વાક્ય બનાવો. હવે નોર્મલી આપણે કંપાસ બોક્સની વાત કરી છે તો કંપાસ બોક્સમાં કઈ કઈ વસ્તુ હોય તો આપણે જાણીએ છીએ કંપાસ બોક્સની અંદર આપણે પેન રાખતા હોય, પેન્સિલ રાખતા હોય, માપપટ્ટી કદાચ રાખતા હોઈએ, બરાબર, પછી ઇરેઝર રાખતા હોય. તો આવી જે કઈ વસ્તુ આપણે કંપાસમાં રાખીએ છીએ એમાંથી કોઈ એક વસ્તુને પસંદ કરો. કદાચ તમને પેન અનુકૂળ પડે તો પેન, ને પેન્સિલ અનુકૂળ પડે તો પેન્સિલ, રૂલર અનુકૂળ પડે તો ઇરેઝર અનુકૂળ પડે તો. હવે સંખ્યા જાણવા માટે આપણે અગાઉ પણ આ શબ્દ શીખી ચૂકેલા છીએ. 6ઠા 7મા ધોરણમાં પણ શીખેલા છે અને 9મા ધોરણમાં પણ શીખેલા છે કે જ્યારે કોઈ પણ વસ્તુની સંખ્યા જાણવાની હોય તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ અને જો એ વસ્તુનો જથ્થો જાણવાનો હોય તો આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. અહીંયા આપણે સંખ્યા જાણવી છે, આસ્કિંગ અબાઉટ નંબર છે, તો અહીંયા વાક્યની શરૂઆતમાં આપણે આવું વાક્ય લખી શકીએ હાઉ મેની પછી વસ્તુનું બહુવચનનું નામ આવશે. દાખલા તરીકે પેન્સ, બહુવચનનો શબ્દ છે એટલે આરની સાથે ધેર, ઇન યોર કંપાસ બોક્સ.
આ રીતે તમે આ વાક્યને પૂર્ણ કરી શકો છો. એટલે કે વાક્યનો વિકલ્પ તમારે જાતે પસંદ કરવાનો છે. તમારે ખાલી ધ્યાને રાખવાનું છે કે નંબર વિશેની વાત કરવાની હોય તો પ્રશ્ન આપણો હાઉ મેનીથી શરૂ થાય. કંપાસ બોક્સમાં જે વસ્તુ આવે છે એ આપણી સેન્સ, આપણી સૂઝના આધારે વસ્તુ નક્કી કરી અને વસ્તુને બહુવચનમાં લખો અને એ પ્રમાણે બાકીના વાક્યને તમે આપણું જે કર્તા, ક્રિયાપદ વગેરેનો ક્રમ હોય એના આધારે મૂકતા જાઓ તો વાક્ય તમારું સાચું થઈ શકે છે. હવે બીજું એક વાક્ય 39 ઉપર આપણને આપ્યું છે એક્ઝામ્પલ તરીકે, મિસ્ટર ભરત દવે ટોલ્ડ મી ધેટ. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ, તમારે કોઈક વસ્તુ બની ગયેલી છે એના સંદર્ભમાં કેવું છે. હવે એમણે શું કહ્યું એના સંદર્ભમાં તમે તમારી પોતાની જાતે ઘણા બધા વાક્યો બનાવી શકો છો. દાખલા તરીકે એમણે તમને કહ્યું કે હું તમને મળવા આવીશ, હું તમને પત્ર લખીશ. આવા બધા ઘણા બધા વાક્યો બની શક્યા હોય. તો મિસ્ટર ભરત દવે ટોલ્ડ મી, મને કહ્યું છે એટલે મને શું કહ્યું, તો ધારો કે મળવા આવવાના છે એવું કીધું હતું તો હી, અહીંયા વિલના બદલે આપણે વુડ લખીએ છીએ, હી વુડ મીટ મી, એ મને મળશે, આવું વાક્ય બનાવી શકો. અથવા તો હી ગેવ મી ધ બુક, એ મને પેલું જેના વિશે વાત થઈ છે એવું પુસ્તક મને આપશે. આ સિવાય પણ તમે આવું પણ લખી શકો, હી રોટ મી અબાઉટ ધેટ ઇન્સિડન્ટ, એ મને એ બનાવ વિશે લખી મોકલશે. તો આમ તમે કર્તા સ્થાને એનું હી પસંદ કરી અને એના આધારે પાસ્ટ ઇવેન્ટ વ્યક્ત કરતું જે કોઈ વ્યક્તિ વાક્ય એના દ્વારા બોલાયેલું છે એને ઇનડાયરેક્ટમાં ફેરવેલું વાક્ય તમે લખી શકો છો. તો આ રિપોર્ટિંગ ઇવેન્ટ આ રીતે ચાલશે. હવે એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, થોડીક વાર પહેલાં જ આપણે કહ્યું હતું કે નાઇસિટીઝમાં શું શું આવે છે. તો એ વખતે પણ આપણે કહ્યું હતું કે થેન્ક યુ, સોરી, કોંગ્રેચ્યુલેશન્સ આવા બધા આવતા. ક્યારેક કોઈ આપણને સામે મળતું હોય તો આપણે કહેતા હોય છે હાઉ આર યુ, સામે જવાબમાં આપણે આઈ એમ ફાઇન, થેન્ક યુ, આવું બધું કંઈક બોલતા હોઈએ છે. તો અહીંયા રિયા કહે છે આઈ એમ ફાઇન, થેન્ક યુ અને એન્ડ યુ, આવું પણ પૂછી શકીએ આપણે, હું મજામાં છું, તારો આભાર, તે મને પૂછ્યું હતું, અને તું કેમ છે અનુષ્કા, પ્રશ્નાર્થ પાછળ મૂકીને પણ આપણે આ વાક્યને સેન્ટેન્સ તરીકે યુઝમાં લઈ શકીએ. એટલે કે નાઇસિટીઝ આપણે આ પ્રકારે એક્સપ્રેસ કરી શકતા હોય છે. આમ આપણે ટોટલ 32થી સ્ટાર્ટ કરીને 40 સુધીના જે નંબર્સ છે એ આપણા ફંક્શન બેઝ છે. એટલે ધોરણ 10ના આપણા અભ્યાસક્રમમાં પરીક્ષામાં આપણી આ વસ્તુઓ આ રીતે પૂછાતી હોય છે.